હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આવી પહોંચ્યા છીએ સાસણગીર. સાસણગીર એટલે એશિયાટિક સિંહનું લાસ્ટ ઘર તો ન કહેવાય, પરંતુ સિંહનો એકમાત્ર સ્થળ કે જ્યાં અત્યારે એશિયાટિક સિંહો જોવા મળે છે. મિત્રો, આજની આપણી સફારી છે એ આપણે જંગલની અંદર જોવા જઈશું, ગીર અભયારણ્યની અંદર. તો કેવી રીતે શું છે તે આપણે વિડીયોની અંદર આગળ જોઈએ, તો માહિતી મેળવે. શરૂઆત કરીએ આપણે અહીં પરમિટની. તો મિત્રો, આ છે સાસણનું સિંહ સદનમાં આવેલ રિસેપ્શન સેન્ટર, અને અહીંથી તમને કયા રૂટ ઉપર જવું એ પરમિટ આપવામાં આવે છે. પરમિટ તમારે એડવાન્સ girlion.gujarat.government.in પરથી જ બુક કરજો. એ સિવાયની બધી વેબસાઇટ ખોટી છે. તો એ પરમિટ મેળવ્યા બાદ આપ રિસેપ્શન સેન્ટર પર આ પરમિટ રજૂ કરી અને કયા રૂટ ઉપર જવું એ તમને નક્કી થશે, અને ત્યાંથી તમને જીપ્સી આપવામાં આવશે. એ જીપ્સી લીધા બાદ આપને પરમિટ હશે, અને સાથે જો કેમેરો હશે તો કેમેરાનો ચાર્જિસ 200 રૂપિયા છે. એટલે એ 200 રૂપિયા ચાર્જિસ ભરી અને કેમેરાની ટિકિટ પણ લઈ શકો છો, અને પરમિટ આપવામાં આવશે કયા રૂટ ઉપર જવા માટે. અને ત્યારબાદ અહીંથી જે નંબરની જીપ્સી ફાળવી હોય તે જીપ્સીની અંદર આપ બેસી અને જંગલની અંદર સિંહ દર્શન કરવા માટે જઈ શકો છો. આ જીપ્સીનો ચાર્જિસ આપને અલગથી ચૂકવવાનો રહેશો, જેમાં પરમિટનો ચાર્જિસ 1000 રૂપિયો છે, અને જીપ્સીનો ચાર્જિસ જે તે જીપ્સી પ્રમાણે હોય છે, અને ગાઈડનો ચાર્જિસ 400 રૂપિયા અલગથી હોય છે. તો આપને હવે આ ચાર્જ ચૂકવી દીધો છે, હવે જીપ્સી પણ આપને ફાળવી દીધી છે. તો નીકળીએ છીએ આપણે આગળની સફારીમાં. અત્યારે આમાં એક સોલાર પેનલ મૂકેલી છે, જો કે અલગ અલગ જગ્યા પર બોરિંગ કરેલું છે, બાજુમાં બોરિંગ કરેલું છે, અને એમની અંદર સોલાર પંપ મૂકવામાં આવ્યો. તો આ પંપ છે ક્યારે એક્ટિવ થાય છે? તો જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે. બરાબર. પ્લસ કે એનિમલ્સને પાણીની જરૂર ક્યારે પડે? ટેમ્પરેચર વધે ત્યારે. તો અહીંયા જે પાણી માટેની સિસ્ટમ બહુ સારી રાખેલી છે. પ્લસ કે અહીંયા આમ તમે જુઓ તો જો કે ફેબ્રુઆરીના એન્ડ પછી અહીંયા ધીરે માટે એવું કરી જાય, એના માણસ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હવે આપણે અહીંયા માલધારી લોકો છે, આપણે માલધારી લોકોને ગાય ભેંસું નહીં મારતા હોય, મારી નાખે છે. તો માલધારી લોકો શું કહે છે કે કાંઈ વાંધો નહીં, એનો શિકાર હતો ખાઈ.
મિત્રો અમને આ જંગલમાં જવા માટે રૂટ નંબર 6 મળ્યો હતો ને 6 નંબરના રૂટમાં અમે બહુ ફર્યા બાદ અમને ક્યાંય સિંહનું લોકેશન મળતું નહોતું. બધા નિરાશ થઈ ગયા હતા, જાણે સિંહને જ ગોતતા હોય. પણ સિંહને જોવા સિવાયનું પણ ગીરમાં ઘણું જોવા મળે છે. અને આખરે એ ઘડી આવી ગઈ જેની અમે રાહ જોતા હતા. અમને આગળ સિંહ જોવા મળી ગયા. આગળ જતા હરણો બોલતા હતા, એટલે હરણો જે બાજુથી ભાગતા હતા એ બાજુ અમે ગયા તો આગળ જ અમને 2 સિંહ બાળ અને 1 સિંહણ જોવા મળી ગઈ. તો આવો આપણે આ સિંહને જોઈએ. બસ આ બચ્ચા બોલાવતી છે ને હજુ. જીવડા પીડા થાય રિપેર કરેલી છે. એની માને કઈ હજી વાર બોલ બીજા હોતે છે તમે અવાજ નહીં. હજી આગળ લાગે. આપણી જીપ્સી બાજુમાં એ અહીંથી નીકળશે. નહીં એ બે છે બે નથી, આખું ગ્રુપ છે. એ આખું ગ્રુપ છે આ બધુંનું. આપણી જીપ્સી બાજુમાંથી નહીં નીકળે. અરે અહીંથી આમ જા ઓલા પાસે ફોટોગ્રાફી નહીં છે પાસેથી ગાડી તમને અહીંથી એટલામાં જ આડો કરજો આડો કરજો તો બે સિંહણ શોપમાં મજા આવે હલે ઓછું નાનું છે. ચાલો મિત્રો, અમે આ જોઈ અને ખુશ થઈ ગયા, કારણ કે આખું ગ્રુપ અમને સિંહનું જોવા મળી ગયું હતું. અને ટોટલ 11 સિંહો હતા. આ 11 સિંહોનું ગ્રુપ જોઈ અમે પાછા આગળ વધી ગયા હતા. પણ અમારા ગાઈડે કીધું કે આગળ જતા જે બીજું એક લોકેશન છે, તો એ લોકેશન જોવા માટે અમે આગળ વધી રહ્યા હતા. અને ઉત્સુકતા પણ હતી કે હજી કેટલાક સિંહો જોવા મળશે. કટિયા જોઈ લીધો ને. જાઓ જોજી જાઓ લાડુ ઉડાવ્યો. એક બાજુ તો બસ બસ ભલે પડી વાંધો તો મિત્રો, અત્યારે હવે અમારી સફારી પૂરી થઈ છે. આજે ટોટલ વ્રજભાઈ કેટલા જોયા? ટોટલ આજની સફારી પહેલા 5 એટલે સાસણ આવતા હતા એ પહેલા 5 જોયા. અને ટોટલ આજના સિંહ 31 સિંહ જોઈને અમે અત્યારે હવે જંગલની બહાર નીકળી રહ્યા છીએ. સમય અત્યારે થવા આવ્યો છે 7માં થોડી વાર છે ને 7 વાગે જંગલની બહાર નીકળવાનું છે. એટલે ઝડપથી ગાડી ભગાવી રહ્યા છે, તો નીકળીએ ઝડપથી જંગલની બહાર.